ગુજરાત પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ટેન્કરોમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો તથા મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યની ટીમ શ્રી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્ય નાવ દ્વારા તાબાના અધિકારીશ્રી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી વધુમાં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે તારીખ 27મી મે 2024ના સાંજના શ્રી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટેન્કર નંબર RJ 52GA 3372માં વગર પાસ પરમિટનું ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ ટેન્કર વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે। જે બાતમીના આધારે શ્રી RB વનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી ટીમ જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હોય, જે ટીમને બાતમીના આધારે નાકાબંધી વોચ કરવા સૂચના કરેલ, જે આધારે એલસીબીની ટીમ આજોડ ગામની સીમમાં આવેલ એક્સપ્રેસવેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ઉપરોક્ત ટેન્કરની વોચમાં રહેલ દરમિયાન બાતમી હકીકતવાળું ટેન્કર આવતા તેને સાઈડમાં લેવડાવી તપાસ કરતા કેબિનમાં ડ્રાઈવર એકલો જ હોય છે, જેને નીચે ઉતારી તેનું નામ ટામ પૂછતા તેને પોતાનું નામ ચાંદમલ સવજી મીણા રહેઠાણ કુંબરિયા ફલાપીપળી ગામ તાલુકા રીસબદેવ જિલ્લા ઉદયપુર રાજસ્થાનનું હોવાનું જણાવેલ, જેને સાથે રાખી વિશ્વાસમાં લઈ ટેન્કરમાં ભરેલ માલ બાબતે પૂછપરછ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાવતા ટેન્કરની આગળની સાઈડ એક લોખંડની શેડી બનાવેલ, જે શેડીના નટબોલ્ટ ખોલી જોતા અંદર એક ચોરખાનું બનાવેલ હતું, જે ચોરખાનામાં ખાતરી કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ 934, જેમાં કુલ બોટલ નંગ 11,208 કિંમત ₹44,83,200 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000, ટેન્કર નંબર RJ 52GA 3372 કિંમત ₹15 લાખ તથા રજિસ્ટ્રેશન કાગળોની ફાઇલ વગેરે મળી કુલ 59,88,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં શ્રી RB વનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી, હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવીણસિંહ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ બલદેવસિંહ અદેશસિંહ, હેડ કોન્સ્ટેબલ ગજાભાઈ વાઘાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ।